જય માતાજી મિત્રો, આજના મારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે પૂનમ છે તો અમે અંબાજી જવા નીકળી ગયા છીએ. સવારના વાગ્યા છે 7. આજે થોડા લેટ પડ્યા છીએ અમે. રાતે થોડા બહાર ગયા હતા એટલે અમારે રાતે મોડા ઘેર આવ્યા હતા. લગભગ 1:30-2 વાગી ગયા હતા એટલે ઉઠી નતા ગયા. તો હવે નીકળ્યા છીએ. તો વિડીયોમાં જોઈ ડાલા રહેજો ને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં. તો મળીએ આવું આગળ અને આ વિડીયોમાં જોડાયેલા રહેજો, જોવાની બહુ મજા આવશે. અમે વડનગર આવી ગયા છીએ. આ તોરણિયા વલ્લા આવીને ઉભા રહ્યા છીએ. મારે એક ભાઈ આપવાનો હતો, ભાઈ દુકાને યાસી લેવા માટે એની વાટ જોઈને ઉભા રહ્યા છીએ. અમે આડે સીધો હાઈવે પકડવાનો છે. અંબાજી 82 કિલોમીટર બાકી છે, પણ આગળનો અટલાણા વાળો રોડનું કામ ચાલુ છે એટલે બહુ હેરાન થવાય છે. મળીએ વિડીયોમાં જોડેલા રહેજો, જોવાની બહુ મજા આવશે. આપણે ખેરાલુ આવી જાય છીએ. આ ખેરાલુની ડેરી આવી જઈ. આ ખેરાલુ અંદર બજારમાં જવાનો રસ્તો પર અત્યારે હાથ ને 32 તો થઈ જાય ખેરાલુ આવતા આવતા જવાનું. ખેરાલુ આવી ગયા છીએ અમે. અને બધાને ચા પીવાની ફૂલ ઈચ્છા થઈ જાય છે. ચાની તરફ બધાને જાગી છે કે ચા પીવી છે. તો સારી એવી જગ્યાએ કોઈ હોટલ ચાની ટપરીએ ઊભી રાખીએ ગાડી અને ચા પીએ. અને ચા પીને મૂડ ફ્રેશ કરીને પછી આગળ જવા ત્યાં કરીએ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો, જોવાની બહુ મજા આવશે. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ચા પીવા ગાડી ઊભી કરી દીધી છે ખેરાલુ આપણે વૃંદાવન ચોકડીથી થોડા આ બાજુ. આ ચાની ટપરી એ પપ્પા અને અમારા બીજા એક ભાઈ હંગાથી છે ચા પીવા ગયા છે. હોમદ મહિન્દ્રાનો શોરૂમ છે, જોઈએ કહો તો. બે ટ્રેક્ટર વેચવા પડેલો છે જૂનો. આપણે ચાની ચુસ્કી લઈએ તો મૂડ ફ્રેશ થઈ જાય ચા પીવાથી. તમે ગાડીઓને બધું જરા વહેલા લોડિંગ ભરિંગ ભાઈ બધા આવી ગયા છે. તો મળીએ આગળના વિડીયોમાં, જોડાયેલા રહેજો, જોવાની બહુ મજા આવશે. મિત્રો આપણે હવે આટલાના હાઈવે ઉપર છીએ. હવે આટલાના વધારે બાકી નહીં, આટલાના થોડું બાકી હશે, કદાચ 7-8 કિલોમીટર જેવું બાકી હશે. રસ્તો બહુ રોડનું કામકાજ ચાલુ છે એટલે રસ્તો ખરાબ થઈ ગયો છે એટલે ગાડી હેઠતી નહીં. ટાઈમ બહુ લાગે છે. ખાડા ને બધું પડી ગયું છે એટલે ગાડો જતી હેડે. તારંગા નહીં, હા બરોબર. તો આ રસ્તો આ ચોકડી પડી એ આ ડાયવર સાઈડ જાય તારંગા જવા માટેનો રસ્તો છે. આ રસ્તો તારંગા જાય સીધે સીધો. બહુ વર્ષો જૂનું મંદિર છે, રોડ ઉપર જ. અરે રોડ પહોળો થઈ જશે ને એટલે મજા આવી જશે, નહીં બરાબર?
થોડું વરસાદ ને એવું આવી ગયું, કેવો લીલારો થઈ ગયો છે બધો. તો વિડીયોમાં જોડાયેલા રહેજો, જોવાની બહુ મજા આવશે. અને મારા આવનારા નવા નવા બ્લોગમાં નવા નવા વિડીયો તમને જોવા મળશે. તો મને સપોર્ટ કરજો. ડાયવર્ઝન બહુ હાલી દીધો હતો આમ. આપણે જે દાડા એટલે આટલો બધો ડાયવર્ઝન નતો પપ્પા. આ નવું ગોજેલું છે. આ બધું કોમકાજ અમે આગળનું ચાલુ કરી છે. આજે પૂનમ છે તો ટ્રાફિક સજ રોડ ઉપર. બધી ગાડીઓ હેડવા વાળી, અંબાજી જવા વાળા છે બધા. જોઈએ કરો. તો ચલો મળીએ હવે આપણે આગળ. સીધા આવું અંબાજી જઈ મળીએ છીએ. તો મિત્રો આપણે ઓબાગોઠ આવી ગયા. આટલાથી આમ ઓબાગોઠાની શરૂઆત થાય છે. હોટલ લે હોય ચા નાસ્તા માટેની હોટલ લઈને છે. ફોરેસ્ટ ચેકપોસ્ટ ઓબાગાઠા. દ્વાતા 15 અંબાજી 35. લીલોતરી થઈ ગઈ છે. વરસાદ થયો ને. તો મિત્રો આપણે દોતા આવી ગયા છીએ. સીએનજી પૂરા ઉભા રહ્યા છીએ. બહુ લાઈન છે પાછળ. જોઈએ કહો તો ચેક કરો આપો. લગભગ અડધો પૂણો કલાકથી ઉભા રહ્યા છીએ. હજી આવું નંબર હજી આગળ એક ઇકો ભરાય છે. ભરાઈને પછી ઓનો નંબર છે, પછી આપણો નંબર છે. 8 ને 51 થઈ જાય છે. 7 વાગે નીકળ્યા હતા. રસ્તામાં આટલા નવા રોડ ઉપર થોડો બહુ ટાઈમ લાગી ગયો એટલે લેટ પડી જાય છે. તો મળી આવું અંબાજી જઈને સીધા તમને. હવે અંબાજી લગભગ અંદર મોબાઈલ તો લઈ જવા નહીં મળતો. તો હું તમને બહારથી તો દર્શન કરાવો. વિડીયોમાં જોડાયેલા રહેજો, જોવાની બહુ મજા આવશે. ફાઇનલી મિત્રો આપણે અંબાજી પહોંચી ગયા છીએ. 9:30 વાગી ગયા અંબાજી આવતા આવતા. આ તો ઘેરથી જ અમે લેટ નીકળ્યા હતા. રસ્તામાં સીએનજી પૂરા ઉભા રહ્યા. બધો ટાઈમ સીએનજીમાં બહુ ટાઈમ લાગ્યો. બહુ ભીડ હતી સીએનજીની. તો અંબાજી એન્ટર થઈ ગયા છીએ. ગાડી પાર્કિંગ કરીને અને દર્શન કરવા અંદર જઈશું. અંદર મંદિરમાં મોબાઈલ અલાઉડ છે નહીં. તે બધો વિડીયો હું નહીં ઉતારી શકું. બહારથી જે ઉતારી શકું એટલો ઉતારું છું. તમે વિડીયોમાં જોડાયેલા રહેજો, જોવાની બહુ મજા આવશે. અંબાજી આવું એન્ટર હજી પૂરેપૂરા એન્ટર તો થયા નહીં. હજી થોડું બાકી છે. 9:30 વાગ્યા તોય ગરમી અત્યારથી જેવી લાગવા માંડી છે.
આવી ગયા અંબાજી. બોલો અંબે માત કી જય. પાર્કિંગ ની વ્યવસ્થા આગળ છે. પાર્કિંગમાં ગાડી મૂકીને પછી અંદર દર્શન કરવા જશું. મળી આવું સીધા પાર્કિંગ આગળ જ તમને, કારણ કે ટ્રાફિક બહુ છે. એ વિડીયો ઉતારતો ઓછું ફાવે છે. આ ગયું મંદિર અંબાઈમાનું. મંદિરમાં કોમકાજ ચાલુ છે એટલે બધું બોધકામ કરેલું છે. આ તો પાર્કિંગ આગળ છે ને. બસ સરસ જગ્યાએ આવી ગયા મિત્રો. જુઓ અંબાજી આવો તો આ સાઈડ હોય પાર્કિંગ. અંબાજી ટ્રસ્ટનું પાર્કિંગ છે. 50 રૂપિયા તો હોય છે ટિકિટના પાર્કિંગના. પણ બહુ સરસ પાર્કિંગની વ્યવસ્થા કરી જવાય. તો કોઈ દિવસ આવો ને તો એક ગાડી કરતાં 2 વ્હીલર, લગભગ 2 વ્હીલર તો નહીં થતો પણ 4 વ્હીલરની પાર્કિંગ વ્યવસ્થા હોય છે. તો ચલો મિત્રો, મળીએ પછી. વિડીયોમાં જોડાયેલા રહેજો. અમે દર્શન કરીને આવી ગયા. હવે ગરમી બહુ લાગવા માંડી છે. આવું જઈએ બહાર, થોડો નાસ્તો ને એવું કરવું પડશે. ભૂખ લાગી છે. તો મિત્રો અમે થોડા આ બાજુ મૂર્તિના કોમથી આવ્યા છીએ. આ બાજુ આ બધું કોમકાજ ચાલુ છે. આ બધા કોટેશ્વર મૂર્તિના કોમકાજથી થોડી પૂછપરછ માટે આવ્યા છીએ. આગળ મૂર્તિનું કોમકાજ ને બધું બનાવવાનું ચાલુ છે. ભાવ પૂછવાનો છે. આ બધું આવ્યું. આ બધા શિખર ને બધું બનાવવું છે. આ લોકો બહુ સરસ કોમકાજ છે હોવાનું. આ એક ગાડી લોડિંગ થાય છે. મંદિરનું બધું બહુ સરસ બનાવે છે. અંબાજી આવો તો કોક દાડો આ બાજુ આવજો. બધું જોવાલાયક સારું છે. કોટેશ્વર મહાદેવનું મંદિર છે. બધું જોવાનું બહુ મસ્ત છે બધું. તમારા વિડીયોમાં જોડાયેલા રહેજો. જોવાની બહુ મજા આવશે. અને અમે આવા નવા વિડીયો મૂકતા રહ્યા. પણ આ સમય આડા રોડ ઉપર કદી રાતી આવવું નહીં, મારી જાણકારી મુજબ. તો આ બધો જંગલ વિસ્તાર છે.